ગાઈસ, આપણે સ્ટોક માર્કેટની વોલેટિલિટીની વાત કરીએ. છેલ્લા એક વર્ષથી સ્ટોક માર્કેટ કેમ વોલેટાઇલ છે? તો ટ્રમ્પનો ટેરિફ ચાલી રહ્યો છે, બધા યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા યુક્રેનનું યુદ્ધ છે, ઇઝરાયલ ગાઝા ઈરાનને લોકો લડી રહ્યા છે. ટ્રમ્પ ગાંડાની જેમ ટેરિફ લગાવી રહ્યો છે અને માર્કેટને જાતે કરીને અમુક વાર તો ઇમ્પેક્ટ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. બધાના વ્યૂ એવા બી છે કે ટ્રમ્પ જાતે કરીને એને માર્કેટને નીચે રહે એના માટે, અને યુએસનું કંઈક ડેટ બહુ વધી રહ્યું છે તો ડેટ બોન્ડ જે બધા છે બાય કરે એના માટે જાતે કરીને માર્કેટને ઇમ્પેક્ટ કરી રહ્યો છે. સો એનીવેઝ આપણે એમાં પડવું નથી, પણ આપણે માર્કેટની વાત કરીએ કે માર્કેટને હું તો છેલ્લા 2019થી ફોલો કરી રહ્યો છું, મતલબ 5-6-7 વર્ષ જેવું થયું મને. અને જોઈએ તો કોવિડ જેટલી ભયંકર પરિસ્થિતિને માર્કેટે જોઈ છે અને પચાવી પાડી છે, અને ત્યાંથી ઓલ ટાઈમ હાઈ નવા ઓલ ટાઈમ હાઈ પર માર્કેટ ગયું છે. અને રશિયા યુક્રેનનું વોર બી જોયું છે, ઇઝરાયલ ગાઝા બધું જ માર્કેટે જોયું છે અને બધી વસ્તુને પચાવી પાડી છે. તો માર્કેટ આ વસ્તુને બી પચાવી પાડશે. ટેરિફ છે એને બી પચાવી પાડશે. 3-4 મહિના 5-6 મહિના પછી માર્કેટ તમને ઓલ ટાઈમ હાઈ પર જોવા મળશે. હવે આ કોઈ રેકમેન્ડેશન છે નહીં, વાત એ છે કે તમને લર્નિંગ મળે, અને આ ફેઝ છે એક્યુમ્યુલેશનનો. તમે ધીરે ધીરે જે સારા સ્ટોક્સ છે તમને દેખાઈ રહ્યું છે કે પેસ ઓફ સેલ્સ ગ્રોથ બહુ હાઈ છે, બિઝનેસ મોમેન્ટમ બહુ જ સારું છે, તો તમે એ ધીરે ધીરે સ્ટોક્સને એક્યુમ્યુલેટ કરો. સારી પ્રાઇસ પર મળશે તમને, અને બહુ ચીપ પ્રાઇસ બી મળી જશે. અમુક સ્ટોક્સ તો મેં જોયું છે મારા પોર્ટફોલિયોના છે કે બહુ નીચા ભાવે અત્યારે ચાલી રહ્યા છે, કોઈ રીઝન વગર. કોઈ ફંડામેન્ટલ મિસ્ટેક નથી, કંપની એમને બરાબર જ કામ કરી રહી છે. કોઈ બી રીઝન વગર શોર્ટ ટર્મ પેનિક કરીને લોકો વેચી રહ્યા છે. હવે આ જ લોકો ઓલ ટાઈમ હાઈ પર બાય કરવા આવશે, અને ઓલ ટાઈમ હાઈ પરથી પાછું આવી કોઈ પેનિકની સિચ્યુએશન આવશે એટલે પછી નીચે લોસમાં સેલ કરશે, અને સેલ કરીને પાછું ઓલ ટાઈમ હાઈ પર ફરીથી બાય કરવામાં આવશે. એટલે સ્ટોક માર્કેટમાં 90% લોકો એટલા માટે લોસ કરી રહ્યા છે કે એ લોકો ઓલવેઝ ઓલ ટાઈમ હાઈ પર બાય કરે છે અને પેનિકની સિચ્યુએશનમાં સેલ કરી નાખે છે. તો પેનિક કરવાની કોઈ જરૂર નથી. અને આ માર્કેટની પરિસ્થિતિઓ, મતલબ ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ માર્કેટ. અને આ માર્કેટની પરિસ્થિતિને જો તમે આમાં કમ્ફર્ટેબલ નહીં હોય તો તમે સ્ટોક માર્કેટમાં ખાલી ખોટા આવી રહ્યા છો, અને કોઈ સેન્સ બનતું નથી. માર્કેટમાં આવવું હોય તો વોલેટિલિટી ઝેલવી પડશે તમારે, અને ખાસ કરીને મિડ એન્ડ સ્મોલ કેપમાં જ આપણે તો ઇન્વેસ્ટ કરીએ છીએ, કારણ કે એમાં બિઝનેસ મોમેન્ટમ બહુ જ સારું જોવા મળી રહ્યું હોય છે. કોઈ લાર્જ કેપમાં બહુ ખાસ એવું શું કહેવાય મોમેન્ટમ હોતું નથી જેટલું આપણે જોઈ રહ્યું છે. આપણે તો કમસે કમ 20-25% ઉપરની કંપનીઓ જોતા હોઈએ છીએ. તો લાર્જ કેપ કંપનીમાં તો માંડ 1-2 નામ છે કે જે એવી રીતે ગ્રો કરી રહ્યા છે. નામ તો હું કહીશ નહીં, તમે જાતે રિસર્ચ કરો અને જાતે જુઓ કે કયા એ નામ છે અને બહુ સારી રીતે ગ્રો કરી રહ્યા છે. બસ, તો વાત એટલી જ છે કે સ્ટોક માર્કેટ આ બધી વસ્તુઓને પચાવી પાડશે અને ફરીથી ન્યૂ ઓલ ટાઈમ હાઈ પર જોવા મળશે. થેન્ક યુ સો મચ.